જો બેનપણી મળે જો આપણને કોઈ ભાવે પૂછતો નથી. આટલા ચંપલ પડ્યા છે, આમ જુઓ તો ખરા, અહીંથી છેકથી ચાલુ થાય છે તે આટલા ચંપલ છે. લોકો મતલબ કેટલી બીમારી છે, કેટલા લોકો એડમિટ છે. જય શ્રી કૃષ્ણ. કપડાં ચેન્જ કરી લીધા છે પણ તૈયાર થવાનું થોડુંક બાકી છે અને થોડીક તૈયાર થઈ ગઈ છું. એકમાં મમ્મી કઈ જગ્યાએ જવાનું છે એ તો સરપ્રાઈઝ, મને જો સરપ્રાઈઝ રાખતા આવડતો નથી પણ મારા મમ્મી છે ને એ લોકોના પપ્પા મતલબ એ લોકોના પિયરનું સખી મિલન છે. તો સખી મિલનમાંથી સ્પેશિયલ ઇન્વિટેશન આવેલું છે કે નિત્યમને લેતા જાવજો કોઈ પણ હાલતે. એટલે સખી મિલનમાં જઈએ છીએ અને ત્યાંથી મારા મોટા પપ્પાની છોકરી રિંકલ છે ને એની ભાણકીના લાડવા લઈને આવે છે. તો લાડવામાં જવાનું છે. તો પેલા અત્યારે અહીંથી હું જાઉં છું અવધમાં અને પેલા મહારાષ્ટ્ર માસી, એની માસીનો છોકરો અને મારા ભાભી, મતલબ મારો ભાઈ અને મારા ભાભી મહારાષ્ટ્રમાંથી આવ્યા છે. તો રોકાવાના છે. તો હવેના વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ આવશે, જોજો. અને એક ટેન્શન જેવી વાત છે કે મારા આશીબેનની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે, ડેન્ગ્યુ થઈ ગયો છે. તો ભાઈ એડમિટ કરી છે. તો બધી વસ્તુ ભેગી જોડે થઈ છે પણ કાંઈ નહીં, થઈ જશે. જો અત્યારે એડમિટ કરી છે, બોટલ ચડાવે છે, ત્યાંય જાશું. ગમે ત્યાં જવાનું હોય ને તમારે નિત્યમભાઈ ને ઉતાવળ જોરદાર હોય, ક્યારનો નીચે ઉતરીને ભાઈ જો હા મેરો નિત્યમ બોલ લઈને આવ્યો છું તો ઘરેથી. તો ભાઈ જો એ બોલ લઈને આવ્યો છે ઘરેથી અને એને પણ નવા કપડાં પહેર્યા છે. કલર અહીંથી હરકો વિઝિબલ થતો નથી, નજીક આવે ને ત્યારે ખબર પડશે તમને. કાંઈ નહીં, ઓલરેડી હવે લેટ થાય છે. તો પેલા ઓધમાં પહોંચો પછી બધી વાત કરીએ આપણે. ઓકે બોલા સામના નથી બોલા પણ ઉભા ઉભા તને એવું થાય ને એ મારો નિત્ય પડી રહ્યા હે. તો થાય જ ને એવું. ટેન્શન ન હોય, માને ટેન્શન ન હોય તો બીજા કોને હોય? પપ્પાને હોય, બધાને હોય. જો ભાઈ આમાં નિત્યમનો પ્રોપર કલર આવો છે શર્ટનો. કેવો લાગ્યો તમને લોકોને કહેજો. કા મસ્ત. હવે તૈયાર થઈ ગઈ છું. લિપસ્ટિક તો કરીને આવી હતી, ચાંદલો લગાવ્યો, પાવડર લગાવ્યો અને મહારાષ્ટ્રથી સ્પેશિયલ મહેમાન એવા છે સખી સ્નેહ મિલનમાં. આમ જો માસી પહોંચી ગયા સખી સ્નેહ મિલનમાં. પાછી કે રમવાનું માસી? બધું રમવાના છો ને તો વાયરલ થઈ જાઓ. પણ પાછી કે તો રમી કે ને. જો ભાઈ માસી આ ટાઈપ નો કઈક પહેર્યું છે અને મસ્ત તૈયાર થઈ ગયા છે. અને હા, મારા માસી મેકઅપ નથી કર્યો, નેચરલી આટલા ગોરા છો ભાઈ. અને મમ્મી રુચિ મામી આવે છે. હા મમ્મી જો મમ્મી. હા બેન એવા મોઢું મોટું છે પણ ટેન્શન છે એક બીજું. મમ્મી ને આશિકા યાદ આવે છે. પ્રતિક એને એ બધા મામા જો રેખા એટલે જાણે બેન હવે એમ કે આ અમારી રાધાજી જો છેલ્લે તૈયાર કરી મેં. એ કે હું સખી મિલન નો પાર્ટ નથી કે મને આવવા દેશે, નો આવવા દે તો આપણે શું કરીએ, વિડીયો બનાવીને મૂકી દઈએ. મિલન તો અહીંયા જ ચાલુ થઈ ગયું. રુચિ અંદર જઈને ક્યાંક રોવાનો મળે સખ્યું. હે મમ્મી અંદર જઈને સખ્યું ક્યાંક રોવાનો મળે. અંદર હારું હશે, અંદર હારા પાડજો. હાલો જો બેનપણી મળે જો આપણને કોઈ ભાવે પૂછતો નથી. સુરતના કવિ લખે છે કે પુરાવો કોઈ નક્કર નથી મળતો, પુરાવો કોઈ નક્કર નથી મળતો, મળે છે નાક પણ શંકર નથી મળતો. નકામો ના શોધશો તમે માનવીને બહાર, કારણ કે જેવો એ બહાર દેખાય છે એવો એ ભીતર નથી મળતો. પણ મને તો કાયમ ભરોસો છે એ મારા મહાદેવ ઉપર મને કાયમ. આ બેનો એ કરી બે ફ્લેશ લાઈટ ચાલુ. જઈએ છે લાડવામાં અને પહોંચવા પણ આવ્યા છે પણ આમાં નિત્યમભાઈ સુતાઈ જુઓ તમે.
ગિફ્ટ લઈને સુઈ ગયો છે ક્યારનો. એટલો હરખાઈ ગયો ને પ્રતિક, કેટલી વાર એને એનું એ ગિફ્ટ ખોલ્યું છે અને બંધ કરી દે. મમ્મી કે આમાં તો ડાયમંડ છે, મમ્મી કે આમાં તો ડાયમંડ છે. તો ભાઈ એટલો ખુશ થઈ ગયો છે અને ગિફ્ટ પકડીને જ સૂતો છે લિટરલી. જો ડ્રાઇવિંગમાં કેવી મજા આવી આજે ઈ કયો? ડ્રાઇવિંગમાં ને આજ મજા આવી ગયા. પ્રતિકભાઈ ડ્રાઇવિંગ કર્યું છે, કાંઈ ઘટે નહીં, મસ્ત મજા આવી ગયા છે. તો ભાઈ હવે આપણે ડન. પ્રતિક પાકો કારીગર બની ગયો. ભાઈ જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે રિંકલબેન ને ત્યાં. હે ને રિંકલબેન? જો બેન સુતા છે, કપડા ચેન્જ કરી દીધા લાગે છે કે છે? ઓકે, સાદા વાગે નહીં ને? જો ભાઈ બધી વસ્તુ અડધી ખડધી મુકાઈ ગઈ છે ને. આ તો રિંકલ નું છે એવું લાગે. સારું છે. આ કોનું છે? બાલીનું. બાલી માસી. હા રા મામી. કેમ છે મામી? હાલો નિત્યમ નીચે બેસી. કેમ છે? કેમ છે ફાઈ? સારું ને? કેમ છે સંગીત? અને હોસ્પિટલે દાખલ કરીને ત્યાં એવા છે. એકવાર અમને બતાવો કે લોકો કેટલા બીમાર છે. એમ જો આટલા ચંપલ પડ્યા છે. આમ જુઓ તો ખરા, અહીંથી છેકથી ચાલુ થાય છે કે આટલા ચંપલ છે. લોકો મતલબ કેટલી બીમારી છે ને કેટલા લોકો એડમિટ હશે ને બીજા અમારે જેવા કેટલા મળવા આવ્યા છે. જો નિત્યમભાઈ આ છે હેમાં છે લખ્યું છે પૂછ્યું ને. પહોંચી ગયા છે ને સાસુ? કેટલી મોટી કરી નાખી હોસ્પિટલ. મને એડમિટ કરી ને 309 અહીં ક્યાંક નહીં હોય. અહીંયા 17 છે 16. હા તો ઓલી સાઈડ હશે, ઓલી સાઈડ હશે. અમે આશિકા પાસે પહોંચી ગયા છે. એમાં નિત્યમ ને બધાથી વધારે ઉતાવળમાં નિત્યમ ને હતી આશીને મળવાની. હવે જો શું કેતો તો નિત્યમ? શું કેતો તો તું? એ કે ક્યારે જવાનું છે? એ કે જો ભાઈ આશીબેન ને બાટલા ચડાવે છે. મને લાગતું નથી હવે 2-3 દિવસ સુધી અહીંથી આશીને છૂટી કરે એવું. સાચી વાત છે ને? આજે મારે વેવણ ને દોડા દોડી થઈ ગઈ. પાછી હું ફોન કરીને હું કે ખબર ઈ કે મારા મમ્મી ને કે ઈ કે તમારા સાસુ કેમ કીધું? ઈ કે મારા સાસુ કેમ કીધું? ઈ કે પાછી મમ્મી ને ફોન કરીને ખીજાય. બોલો રુચિબેન કેવી મજા આવી તમને આ સ્નેહ મિલન માં? મજા આવી સ્નેહ મિલન માં? એવું નથી પક્કો ના ઉપર રિસેપ્શન ઉપર હવે નથી કેવાતા એમ. ડોક્ટર એમ કહેતા કે તમે કે નિત્યના માસી તમે ને મેં કીધું હા ઈ જ હું મેં કીધું. તો ઘરનો બધાને સાપ બનાવતા શીખવાડે. પેલા બેનપણી તમને સાપ બનાવતા શીખવાડ્યો, પછી સીતોને શીખવાડી એવો. હવે કોને શીખવાડવાનો છે? ઋષિ માસીને શીખવાડી દી. શીખવાડી દીધો તને? અરે બાપ રે. તો આશી માસીને શીખવાડી દે. એટલે કઉ છું આશી માસીને આજ હાથ હલે એમ નથી. પપ્પાનો ફોન આવે. ફાઇનલી 25 મે મિલન માંથી આ બે ને છે ને ડ્રોપ કરીને અમે લેતા આવ્યા છીએ. કેટલી વાર ઉભા તમે? અડધી કલાક ઉભા ને? અડધી કલાક ઉભા ને ગેટ નો દરવાજો બંધ કરી દીધો. તો મેં તો આ બે ને કોક હવે ઘરેણા ભરેણા પહેર્યા છે. એ તો કહું લઈ ન જાય. મેં તો માસી પાસે બધું પહેરી ગયા છે. એ તો કહો તો ભાઈ માધુ આવ્યા છે જ્યુસ પીવા. ફ્રેશ જ્યુસ પીવું હતું તો ફ્રેશ જ્યુસ પીવા છીએ. અને આમાં નિત્યમ ભાઈ જો હોય નિત્યમ. હા માણ પગ હાલતા છે કયો તો. મમ્મી ને એવું લાગે મમ્મી કેટલું કામ કરીને એવા હોય એવું. શું? અરે વાહ કેન્ડી.